હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાયગા છે 5:15 સવારના અને હાલત જો પાછી પેલાની જેમ પાણી ભરાવા માંડ્યા. જોયું ને ફ્રેન્ડ્સ, વરસાદ રહેવાનું નામ નથી લેતો. કાલે મારા ટીનુએ પાળ આડી કરી સિમેન્ટને ઈંટુથી, પણ બધું પાણીમાં. હે કાનુડા, હવે તો વરસાદ બંધ કર, ને કર હવે તો હું થઈશ કે જીવ દઈ દઈ. જોયું ફ્રેન્ડ્સ, તે કાલને પરમદી કરતા તો આજે કેટલું પાણી છે. મારી કાનુડાની મૂર્તિ કેવી જીવની જેમ મેં રાખી હતી, ખંડિત થઈ ગઈ. મારો કાનુડો ડબ્બા તરે છે, બધું તરે. ફ્રીજ ઉપર લેવું પડ્યું, ગાડલું હોય પલ્લી ન જાય. સેટીન પાયા સુધી તો આવી ગયું. ફ્રીજ ઊંચું લઈ લીધું છે બધું. કબાટમાંય પાણી ગરી ગયું, જોયું? દેખાય તો નહીં. કબાટમાં પાણી ગરી જવા આવ્યું. કબાટની 2 માળ ખાલી કરી નાખ્યો કબાટનો. હવે પાણી કઈ નામ લેતું નથી. ક્યાં સુધી ગોઠણ સુધી આવવા માંડ્યું પાણી. હવે વાલા વડીલો, વાગ્યા છે 10 સવારના. અમે 5 વાગ્યાના મહેનત કરીએ છીએ, ત્યારે માંડ આટલું પાણી નીકળ્યું. ચારે વે અમે મહેનત કરી. ગોઠણથી આવવાની તૈયારીમાં જ હતું. વરસાદ થોડોક રહી ગયો, આવે છે પણ રહી ગયો છે થોડોક. બારીમાંથી ઘા કરે. અને મેં આ પાછળનો દરવાજો ખોલ્યો હતો, ખુલ્લો છે અત્યારે. મેં ત્યાંથી પાણી કાઢ્યું. ડોલે ડોલે પાણી ઠલવતી ગઈ. તો આવું છે ફ્રેન્ડ્સ. અત્યારે તો આગળના હાલચાલ પછી બતાવું. ફ્રેન્ડ્સ, મારા કાનુડાની મૂર્તિ ખંડિત થઈ ગઈ. મારો બહુ જીવ બસ, મને ક્યાંય નથી ગમતું. હજી કાલે તો મેં આની પૂજા કરી, શણગાર્યા. અને વરસાદમાં કોને ખબર કેમ પડી ગયા, કારણ કે એકદમ ફોર્સ હતો પાણીનો. બધું અમે ઊંચા નીચું મૂકતા જ હતા. મને એમ કે નહીં વાંધો આવે, મૂકવાની તો હતી જ હું ઉપર, પણ ત્યાં તો પડી ગયા અને ખંડિત થઈ ગઈ મૂર્તિ. હવે રસોઈનું તો કોને ખબર, કરવી તો પડશે થોડુંક એડજસ્ટ કરીને, પણ હજી વાર છે. ચા એક વારની પી લીધી જ, બીજી વારની હવે હું આગળ કરું છું. અને આ મારા સન આટા મારે જ, એક બાર છે. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાયગા છે 1:15. વચમાં તો પાણી બધું વયું ગયું હતું અને રૂમ સાફ થઈ ગયો, પણ પાછો વરસાદ આવ્યો ને પાછું પાણી ભરાઈ ગયું. એટલે આ તો હમણાં એમનેમ જ રહેવાનું છે. પૂર આવ્યું ભાઈ. વરસાદ સાવ વયો જાય ને પાણી ઓસરાઈ જાય તો પાણી આવતું બંધ થાય. બાકી જોવો છો ને, બધે એમનેમ જ છે પાણી. વસ્તુ બધી એમને પડી જ છે. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? મજામાં? તમારે ત્યાં વરસાદ કેવો છે? અહીંયા તો બાપરે 2-3 દિવસ, આમ તો આ બધે જ છે, પણ અહીંયા મને લાગે છે કે વધારે છે રાજકોટમાં. તો આજે સવારે અમે હંમેશા પપ્પાની 4:45 વાગે મને નીંદર ઉડી ગઈ. તો ઊભા થયા, જ્યાં જોયું ત્યાં તો પાણી રસોડા સુધી આવી ગયું. અને નીચે પથારીમાં ગાડલામાં આવતા આવતા 5 મિનિટની જ વાર હતી. ત્યાં ફટાફટ અમે ઉઠી ગયા અને ગાડલા ગયા, ત્યાં તો આવી ગયું પાણી ગાડલા આગળ. જો 5 મિનિટ મોડું થાત ને તો બધું ભીનું થઈ જાત. ગાડલા બાડલા બધું ફટાફટ બધું ઊંચું મૂક્યું, ફ્રીજ ઊંચું મૂક્યું, બધું ઊંચું મૂક્યું. અને
તોય મારો કાનુડો બિચારો ખંડિત થઈ ગયો. કાંઈ વાંધો નહીં, જેવી ભગવાનની મરજી. હવે બધું હારવામાં રહ્યા, ઊંચું મૂકવામાં રહ્યા. હજી મૂકતા જ હતા ત્યાં તો પાણી એકદમ આમ મોજાની જેમ આવ્યું. ક્યાંથી આવ્યું, કેટલું આવ્યું, કંઈ ખબર જ ન પડી. એકદમ આમ આંખ મીચીને આંખ ખોલે ત્યાં તો પાણી પાણી. તો અત્યારે તો એ વરસાદ તો આવે જ છે, પણ પાણી ઓસરી ગયા છે. અને આમાં શું ધોવે, હજી ધોવાને હજી વાર છે. કારણ કે જ્યાં અમે ધોઈ છીએ પાણી ખાલું બધું સાફ કરી ત્યાં પાછો વરસાદ આવે ને પાછું ભરાઈ જાય, એટલે પાછું ગારો ગારો થઈ જાય. એટલે હમણાં કાંઈ નથી કર્યું ને, વાગ્યા છે 3:30 અને જમવામાં તો ચા ને ભાખરી ખાધા જ. વાસણ ઉટકાઈ ગયા છે, એ બધું ક્લિનિંગ, રસોડું ને બધું ક્લિનિંગ થઈ ગયું છે. અમે પપ્પા ગયા છે બીપીની ટીકડી લેવા, કારણ કે કાલની એને બીપીની ટીકડી ખલાસ થઈ ગઈ છે. ગયા હતા પણ વરસાદના લીધે મેડિકલ બંધ હતો, એટલે અત્યારે જો ખુલ્લું હોય તો લઈ આવે ને કરે. ઉમેશ પપ્પાને દખ થાય. બેવ છોકરા પણ સાથે જ ગયા છે. આગળની અપડેટ હું તમને જણાવતી રહીશ. અત્યારે આમ જ છે, ચા બાકી છે, તો પછી પાછા મળે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હાલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 7:30 પોણા 8. તો વરસાદ તો અત્યારે છે નહીં, રહી ગયો. છાંટા આવતા હશે, પણ જે સવારે આવ્યો એવો અત્યારે નથી. અને બપોરે તો કોઈ પવન હતો, બાપરે, એમ થાય કે આગળ બધું ઉડી જ જશે. તો અમારા ઘરની સામે થાંભલો છે વાયરનો, તે પણ પડી ગયો છે. ઝાડવા 1-2 પડી ગયા છે. અને પાણી તો બહાર તો હજી ભરેલું જ છે, પણ ઘરમાં નથી. ઘરમાં મેં બધું ક્લીન કરી નાખ્યું, પાવડરેથી બધી રૂમ ધોઈ નાખી, રસોડું ધોઈ નાખ્યું, બધું ધોઈ નાખ્યું છે. અને છેલ્લે ફિનાઇલના પોતાય કરી નાખ્યા. મસ્ત બધું ક્લીન થઈ ગયું છે. રસોઈ હજી બાકી છે, કરવું છે ગાંઠિયાનું શાક અને ભાખરી. અને મને ભૂખય બહુ લાગી છે. થોડોક નાસ્તો કર્યો પણ ભૂખ બહુ લાગી છે. તો ઉમેશા પપ્પા બેઠા છે, એ પણ થાકી ગયા છે, કારણ કે પાણી ઉલેચીને. છોકરાઓ મોટો ઊભો છે, અહીં ઊભો જ છે, અને નાનો નાવા બેઠો છે. મેં નાહી ધોઈ લીધું છે અત્યારે, કારણ કે સવારના એમનેમ હતા. તો બસ અત્યારે તો આ જ છે. ભગવાનને કહી કે રાતે ન આવે વરસાદ તો સારું. સવારે વહેલા અમારી નીંદર ઉઠી ગઈ ઉમેશા પપ્પાને, તો સારું થયું ને. જો 5 મિનિટ નહીં, 2 જ મિનિટ, જો 2 મિનિટ અમારી નીંદર ન ઉડ્યો તેની, તો બધા ગાદલા ને બધું પલ્લી જાત. એટલું બધું સારું થયું. આમ થાય એની 5 વાગે એટલે નીંદર ઉડી જ જાય છે કેટલાય વર્ષોથી. તો એ આરામ કરે છે. અને હવે મારે રસોઈ કરવી છે, તો મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું. હમણાં 2-3 દિવસથી તમને વરસાદની જ અપડેટ મળે છે કા, તો મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. આ કાલનો આઈટમનો જે હતો ને, નંદભાઈ ઉત્સવ એ આજે મૂક્યો છે. ઠીક, કાલ 8મનો વિડીયો આજે કૃષ્ણ જન્મનો આજે મૂક્યો છે. હા, તો જોઈ લેશે. તો ફ્રેન્ડ્સ, કાલનો વિડીયો જે હતો નંદભૈયાનો, એ મોડું થઈ ગયું હતું, એટલે આજે મૂક્યો છે, તો જોઈ લેજો. જય સ્વામિનારાયણ. હેલો વાલા વડીલો, જાગો છો તમે? 12માં થોડીક જ વાર છે હવે કૃષ્ણ જન્મ ઉજવવાનો. નંદભાઈઓ બધી તૈયારી થઈ ગઈ છે. તો ચાલો આપણે બધાય મળીને હવે ટૂંક સમયમાં જ આપણા કાનુડાનો બર્થડે ઉજવીએ. નંદભાઈઓ, તો તૈયારી તો બધી જ થઈ ગઈ છે. 12માં થોડીક જ વાર છે, તો ચાલો આપણે બધા ઉજવીએ.
મજા આવે ને કૃષ્ણ જન્મ ઉજવવાની. તમને બધાને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાલા વડીલો. તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. પાછળ આવે છે અવાજ. તો ફ્રેન્ડ્સ, તમને બધાને ફરી પાછું કાનુડાના જન્મની ખૂબ 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 શુભેચ્છાઓ. મારો કાનુડો તમારા બધાનો કાનુડો તમને બધાને સાજા નરવા રાખે, સાજા કરી દે, તમારા બધાની મનોકામના પૂર્ણ કરે, તમને બધાને ભણવામાં આગળ કરે, બસ અને સૌનું સારું કરો. તો વાલા વડીલો, અત્યારે તમને બધાને જય સ્વામિનારાયણ. કાલે પાછા મળશું. વળી પાછા તમને બધાને કૃષ્ણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. તો બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.